શું તમે ઈચ્છ્યું છે કે વિશ્વના ક્યાંયથી માસો નિયંત્રણને મોનિટર કરો? માસો માય વર્કશોપ પ્રો એપ્લિકેશન સાથે કરી શકો છો, જે આઈફોન, આઈપેડ, એન્ડ્રોઇડ ઉપકરણો અને ટેબ્લેટ્સ માટે ઉપલબ્ધ છે. જો ઇન્ટરનેટ કનેક્શન છે, મશીનની સ્થિતિ ચકાસો અને કસ્ટમ સંદેશાઓ મેળવો. તમારા પ્રોજેક્ટની પ્રગતિ અને મશીનની સ્થિતિ રેકોર્ડિંગ સૂચકાંકો સાથે દર્શાવે છે. મશીનિંગ માટે લીલો, બેકાર માટે નારંગી અને એલાર્મ માટે લાલ અને ઓફલાઈન માટે ગ્રે. તમે નવા G-કોડ આદેશો દ્વારા કોઈપણ એલાર્મ અને કસ્ટમ સંદેશાઓ માટે તાત્કાલિક સૂચનાઓ પ્રાપ્ત કરશો. તમે તમારા સ્માર્ટવોચ પર પણ અપડેટ્સ મેળવી શકો છો. એપ્લિકેશન મશીનની પ્રગતિ, બનાવેલ ભાગો, મશીનિંગનો સમય અને હાલ પ્રક્રિયા કરવામાં આવતી ફાઇલને પણ દર્શાવે છે. ઉત્પાદન ટ્રેકિંગ માટે એક રિસેટ પાર્ટ્સ કાઉન્ટર છે અને એક સૂચના વિકલ્પ છે જે એપ્લિકેશન નિષ્ક્રિય હોવા છતાં પણ કાર્ય કરે છે. સેટઅપ કરવું સરળ છે. તમારા મસોને વાઈફાઈ સાથે કનેક્ટ કરો, તમારા નેટવર્કની વિગતો દાખલ કરો અને તમે તૈયાર છો. મસો તમારા સ્થાનિક નેટવર્ક સાથે કનેક્ટ થશે અને માય વર્કશોપ પ્રો એપ્લિકેશન સાથે સિંક થશે. અદ્યતન વપરાશકર્તાઓ માટે સ્થિર IP કન્ફિગરેશનને પણ સપોર્ટ કરવામાં આવ્યું છે. ગૂગલ પ્લે અથવા એપલ એપ સ્ટોર પરથી માય વર્કશોપ પ્રો એપ્લિકેશન ડાઉનલોડ કરો. તમારા માય વર્કશોપ ઈમેલ અને પાસવર્ડથી લોગિન કરો અને તમારા મસોને સ્થળેથી મોનિટર કરો. માય વર્કશોપ પ્રો એપ્લિકેશનમાં તમે જે પ્રથમ સ્ક્રીન જુઓ છો તે ડિવાઇસ પેજ છે, જે તમારા તમામ માસો નિયંત્રણકોને રિયલ ટાઈમમાં દર્શાવે છે. તમે ઉપરના ટેબ્સનો ઉપયોગ કરીને મશીનોને પ્રકાર દ્વારા ફિલ્ટર કરી શકો છો, બધા પેકા એલાર્મમાં, હાલમાં મશીનિંગમાં અથવા ઓફલાઈન. કોઈ મશીનને જોવા માટે તેને સંપૂર્ણ સ્ક્રીન માટે ટેપ કરો. બેલ આઇકન સૂચનાઓને નિયંત્રિત કરે છે, એલાર્મની મંજૂરી આપે છે. સૂચનાઓ માટે પરવાનગીઓ સક્રિય છે. સૂચનાઓમાંથી સંદેશાઓને સીધા વાંચી શકાય છે અથવા નીચેના સંદેશા બટન દ્વારા એક્સેસ કરી શકાય છે. તમામ સંદેશાઓ દર્શાવે છે. તમે સંદેશાઓને વ્યક્તિગત રીતે વાંચેલા તરીકે માર્ક કરી શકો છો અથવા બધા સંદેશાઓને સાફ કરી શકો છો. એન્વેલોપ આઇકન વર્તમાન નિયંત્રણક માટે જ સંદેશાઓ દર્શાવે છે અને નીચેના જમણા બટન પર એકાઉન્ટ સેટિંગ્સમાં જવા માટે છે, જ્યાં તમે તમારી પ્રોફાઇલ અપડેટ કરી શકો છો, તમારું પાસવર્ડ બદલી શકો છો અથવા લોગ આઉટ કરી શકો છો. તમારા PC પરના માય વર્કશોપ ડેશબોર્ડમાંથી તમે તમારા તમામ માસો નિયંત્રણકોની સ્થિતિ જોઈ શકો છો, જેમ કે એપ્લિકેશનમાં. સૂચનાઓ પ્રાપ્ત કરવા માટે PC પરની સૂચનાઓ સક્રિય છે તે સુનિશ્ચિત કરો. તમે તમારા મશીનો માટે કસ્ટમ છબીઓને સેટિંગ્સ આઇકન દ્વારા અપલોડ કરી શકો છો, જે ડેશબોર્ડ અને એપ્લિકેશન બંનેમાં દેખાશે. નવા સંદેશા G-કોડ આદેશો વધુ નિશાનબદ્ધ સંચારની મંજૂરી આપે છે. માનક અને MSGs મેસેજોને માસો સ્ક્રીન પર મોકલે છે. માય વર્કશોપ ડેશબોર્ડ અને માય વર્કશોપ પ્રો એપ્લિકેશનને સંદેશા મોકલે છે, પરંતુ મસો સ્ક્રીનને નહીં. અને મસો સ્ક્રીન અને મારા વર્કશોપ ડેશબોર્ડ અને મારા વર્કશોપ પ્રો એપ્લિકેશનને સંદેશા મોકલે છે. આ લવચિકતા વિવિધ ભૂમિકાઓ માટે સંદેશાઓને અનુકૂળ બનાવવા માટે છે, જેમ કે મસો સ્ક્રીન મશીનિસ્ટને સ્ટોક સ્થાનાંતરણની યાદી મોકલવી અને ઉત્પાદન અપડેટ્સ સુપરવાઇઝરના ફોન મોકલવી. વિવિધ જગ્યાઓ સંદેશાઓ મોકલવા કેમ ઈચ્છતા છો? એના તમારી પાસે ઉત્પાદન કામ છે. ઉત્પાદન ટીમમાં તમારી ભૂમિકા. તમે વિવિધ સંદેશાઓ જોવા માંગતા હોઈ શકો છો. મશીનિસ્ટ તરીકે માસો સ્ક્રીન પર કસ્ટમ સંદેશાઓ જોવા માંગતા હોઈ શકો છો, જે ટેબલ પર સ્ટોક સ્થાનાંતરણની તપાસ કરવા જેવી ક્રિયાઓ માટે યાદ અપાવે છે. તમને તમારા ફોન પર નથી. જો ફેક્ટરીમાં અનેક મશીનોની દેખરેખ રાખી રહ્યા છો, તો સંદેશાઓ તમારા માટે મોકલવા ઈચ્છો. મશીનિંગના અંતે 5 મિનિટ પહેલા તે સૂચન આપવા માટે સંદેશ મોકલે. 5 મિનિટમાં તમને એક ખાસ મશીન પર આગામી ઉત્પાદન રન માટે સ્ટોક બદલવા માટે તૈયાર રહેવું પડશે. નો અર્થ એ છે કે તમને મશીન પાસે જવાની જરૂર નથી અને તમે તમારા સમયનો વધુ અસરકારક રીતે ઉપયોગ કરી શકો છો. ખરેખર, ટીમમાં તમે કોણ છો તે મહત્વ નથી. તમે કોઈ પણ સમસ્યાઓ, એલાર્મ અથવા મેન્યુઅલ ટૂલ બદલવાની જરૂર હોય ત્યારે તમને જાણ થવી જોઈએ. અને આ સ્વચાલિત રીતે માસો સ્ક્રીન અને મારા વર્કશોપ પ્રો પર મોકલવામાં આવે છે, જેથી જરૂરી પગલાં લેવામાં આવી શકે. આજે માય વર્કશોપ પ્રો એપ્લિકેશન અજમાવો અને તમારા માસો ઓપરેશન્સને સરળ બનાવો.